ભરૂચ અંકલેશ્વર સહિત જિલ્લામાં આજરોજ ગુરુ પૂર્ણિમાના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી। ગુરુ અને શિષ્યના પવિત્ર સંબંધોને ઉજાગર કરતા ગુરુ પૂર્ણિમા પર્વની આજરોજ ભરૂચ શહેર તથા જિલ્લામાં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે સનાતન ધર્મના અધિપતિ સોમદાસ બાપુના આશીર્વાદ ગ્રહણ કર્યા હતા। ગુરુ ભક્તોએ જઈને અને ભજન સત્સંગનો કાર્યક્રમ પણ યોજાયો હતો, જેનો ભાવિક ભક્તોએ લાભ લીધો। કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, પૂર્વ ધારાસભ્ય અને દીવ દમણના પ્રભારી દુષ્યંત પટેલ, સામાજિક આગેવાન ધનજી પરમાર, ચેનલ નર્મદાના ડિરેક્ટર નરેશ ઠક્કર, નિરલ પટેલ, અમિત ચાવડા, દિવ્યેશ પટેલ સહિતના મહાનુભાવો સહિત ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ગુરુ આપણા પરમ પૂજ્ય સોમદાસ બાપુના સાનિધ્યમાં આપણે સૌ ભેગા થયા છે। આપણે બધાએ ભગવાનને પ્રાર્થના કરવા કે અમારા ગુરુ છે એમને ખૂબ તંદુરસ્ત રાખે, એમનું આરોગ્ય સારામાં સારું રહે અને હંમેશા તે આપણને સમયાંતરે જ્યારે જરૂર પડે ત્યારે માર્ગદર્શન આપતા રહે, આપણને રાહ બતાવતા રહે। આમ તો કહેવાય છે કે ગુરુ મોક્ષની પ્રાપ્તિ કરાવે છે, તો જ્યારે આટલો મોટો મહિમા હોય ત્યારે આપણા પર હંમેશા પરમ પૂજ્ય સોમદાસ બાપુના આશીર્વાદ 12 માસ રહે છે, હંમેશા રહે છે અને હંમેશા સારું કેવી રીતે કરવું અને સમાજ માટે તો ખૂબ ઉપયોગી છે। સનાતન ધર્મ પરિવાર દ્વારા દર વર્ષે ઉજવાતો ગુરુ પૂર્ણિમા મહોત્સવ આજે સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ પરમ પૂજ્ય સોમદાસ બાપુના સાનિધ્યમાં ભરૂચ આશ્રમ મુકામે યોજાયો છે। આજે અહીંયા આખા દક્ષિણ ગુજરાતમાંથી ભાઈઓ બહેનો પૂજ્ય સોમદાસ બાપુના દર્શનાર્થે આવ્યા છે। સૌ ભાઈઓ બહેનો આજે એક સંકલ્પ લઈને જશે કે જીવનની અંદર આપણે કોઈ પણ મનુષ્યની અંદર 99 ગુણ ખરાબ હોય એને દૂર કરી અને એક ગુણ સારો હોય એ આપણા જીવનની અંદર ઉતારીશું અને તો જ આપણી માણસની પ્રગતિ થશે। એવા ખૂબ આશયથી આજનો આ કાર્યક્રમ યોજાયો છે। તો ભરૂચના લિંક રોડ ઉપર આવેલ નારાયણ બાપુના આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરાઈ હતી। પાદુકા પૂજન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં ગુરુ ભક્તો જોડાયા હતા। જ્યારે ભરૂચ BES યુનિયન હાઈસ્કૂલ શાળા ખાતે પણ ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગુરુજીના સુંદર ભજન, દોહા અને ગુરુજીના શ્લોક ગાન સાથે વિદ્યાર્થીઓએ શાળાના તમામ ગુરુજનોનું કંકુ ચોખા દ્વારા તિલક કરી પૂજન કર્યું હતું। તો આવી જ રીતે ભરૂચના ગાયત્રીનગર ખાતે આવેલ જલારામ બાપાના મંદિરે પણ ગુરુ પૂર્ણિમા મહોત્સવ નિમિત્તે પાદુકા પૂજન સહિતના કાર્યક્રમો યોજાયા હતા। Thank you.